श्री वल्लभाधीश की जय। श्री गुसाईजी परम दयाल की जय। શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સૂત્રનું 79મું નામ વાક્સુધાકૃષ્ટ ભક્તાંતકરણ. વાક્સુધાકૃષ્ટ ભક્તાંતકરણાય નમઃ. તેમના વચનામૃતથી તેઓ ભક્તોના અંતઃકરણને વશ કરે છે. શ્રી ગુસાઈજી ભગવત સ્વરૂપ હોવાથી તેમના વચનામૃત આધિદૈવિક અમૃતરૂપ છે. જે જીવ સંસારના તાપથી દુઃખી થઈ તેમના ચરણમાં આવ્યા તેમના પર શ્રી ગુસાઈજી મધુર વચન અમૃતની વૃષ્ટિ કરી તેમના અંતઃકરણને વશ કરે છે. પ્રસંગ છે ઋષિકેશ. એકવાર આગ્રા રૂપચંદ નંદાને ત્યાં આવ્યા છે. શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને શ્રી ગુસાઈજીએ કહ્યું, ઋષિકેશ અબ કહા વિલંબ હૈ. અને ઋષિકેશને શ્રી ગુસાઈજીના મુખારવિંદમાં સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા, મૂર્છિત થયા. વિનંતી કરી, મહારાજ મારો અંગીકાર કરો. તો કેવલ એક વાક્યથી ઋષિકેશ જેવા અનેક ભક્તોના અંતઃકરણને આપે વશ કરી લીધા છે. તેવા જ એક બીજા સેવક છે વાર્તાજી નંબર 162, જેના પર શ્રી ગુસાઈજીએ આપના વાણી રૂપી અમૃતની વર્ષા કરી છે. નિત્ય લીલાના ભાવ નિપુણાજી ચંદ્રાવલીજીના સખી છે અને જ્યારે શરણે આવ્યા ભગવદ લીલાનું જ્ઞાન થયું, ગોપ્ય વાર્તા જાણવા લાગ્યા. પાછે વાને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, મહારાજ અબ મોકો ઉપદેશ દેવું તો दुखरूपी संसार ते छूटो और भगवत लीला में प्राप्त होई. श्री गुसाई जी कहे, ये बात तो बहुत कठिन है. श्री ठाकुर जी कृपा करे तब यह दशा प्राप्त होई. वाने सब वैष्णव के उद्धार निमित्त पूछी, महाराज आपकी कृपा ते कितनी बात है. मीन्स કે આપ જ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છો, અથવા તો આપ કૃપા કરશો તો શ્રી ઠાકોરજી નિશ્ચય કૃપા કરશે. राज के अधरामृत के बचन सुनी जीव कृतार्थ होई. श्री गुसाई जी कहे, पहले तो वैष्णव ऐसे हते जो अवकाश होई तब श्री यमुना जी के तीर विषे बैठी के कीर्तन करते, और अब वैष्णव ऐसे है कीर्तन वार्ता सुनत नहीं और लौकिक वार्ता बहुत सुनत है. श्री यमुनाजीना तीर વિશે, શ્રી યમુનાજી મીન્સ કે સ્નેહ અથવા તો ભાવનું દાન કરનારું સ્વરૂપ, અને તેના તીર પર રજ રહેલી છે. શ્રી ઠાકોરજી બ્રજભક્ત ગોપીજનોની રજ મીન્સ આવા ભાવને લઈને દાસાનું દાસભાવ પ્રાપ્ત કરી કીર્તન કરતા. અને જો એમનેમ આપણે વાર્તા કરીએ છીએ તો તે લૌકિક વાર્તા છે. और कहो जो सर्वधर्मान परित्यज्य कैसे होई. तो ऐसे कहे जो हो अकिंचन हो. निसाधनतानो भाव राखिए. मन में विचारे श्री ठाकुर जी के चरणारविंद को आश्रय करत हो तो सर्व दोष सहज में छूटे. और लौकिक धर्म सब वृथा है ऐसो जाने तब सेवक को धर्म प्राप्त होई. और भगवदीय वैष्णव પહેલાં તો જીવ તેમાંથી સેવકના ધર્મ મેળવીએ અને તેના પછી ભગવદીય વૈષ્ણવનું બતાવી રહ્યા છે કે જો ભગવદીયની કેટેગરીમાં જશું તો સેવા કે ધર્મ આચરે તો બાધક નહીં ઉપજે. કહે તે જો શ્રી ઠાકોરજી જાને मेरी सेवा करत है, ताही ते श्री ठाकुर जी आप सेवा ही को फल देत है. और ब्रजभक्तन की जैसी प्रीति होई तब अंगीकार हो. एक एक स्टेज अहेड बतावी रहा है. लौकिक प्रपंच को लेश मन में न राखे. सर्वस्व करी श्री गोवर्धन नाथ जी को जाने. सर्व बात को त्याग करे और वेणुनाद सुने. वेणुनाद એટલે સેવ્ય સ્વરૂપ કંઈ આજ્ઞા કરે અથવા સેવ્ય સ્વરૂપ વેણુનાદનું શ્રવણ કરાવે તે શ્રવણ કરે, અથવા ક્યારેક માગી માગીને આરોગે. सो ये भगवदीय वैष्णव की लीला प्राप्ति के लक्षण. तो સેવકથી કરીને ભગવદીયતાની સુધીની આખી યાત્રા બતાવી રહ્યા છે. તાહી તે કુસુમિત ફલ ફલિત હોય.
શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવી રહ્યા છે અને શ્રી વલ્લભે આપણા માથે પધરાવી આપેલું ફલ કુસુમિત ફલ છે તે હવે ફલિત થાય, રોમાંચિત હોય, મન મેં હરખે, મધુર ધારા બરખે. સેવક પણ સામે શ્રી ઠાકોરજીથી વાર્તા કરી રહ્યો છે. ताते भगवदीय वैष्णव को धर्म ऐसो ही है. भगवत प्राप्ति तथा भगवदीय वैष्णवन के अर्थ सर्व समर्पित है. यह तो सर्व बात एक बार होत है. सो श्री ठाकुर जी तथा ब्रज भक्तन को बहुत भयो. શ્રી ઠાકોરજીની સેવા કરતા જો એકવાર પણ આવા અનુભવ થાય તો વૈષ્ણવ કૃતાર્થ થઈ જાય છે અને વ્રજ ભક્તને તો क्षणे क्षणનો આવો अनुभव छे. और वैष्णव को 3 वस्तु की रक्षा करनी, विवेक, धैर्य तथा आश्रय. इन तीनों को जतन करनो. विवेक कहत है प्रभु सब आछो ही करत है सो विश्वास रखनो. विवेक असु हरि सर्वम निजेच्छात करिष्यति. कैसी परिस्थिति प्राप्त हो श्री ठाकुर जी सो प्रार्थना नहीं करनी. प्रार्थित एवा तथा किम स्यात् स्वामी अभिप्राय संशया. प्रभु जी की इच्छा होगी सो ही करेंगे. ताते सर्वथा करी भगवदीय वैष्णव को प्रार्थना न करनी. मन में निर्धार करनो श्री प्रभु जी सब जानत है, प्रार्थना काहे को करिए. प्रार्थना को तो प्रथम ही सिद्ध करी राखे है. जीव પોતાના નિજ સ્થાનમાંથી ભૂતલ પર આવ્યો, જે પણ તેના અપરાધ થયા અને ત્યારે શ્રી ઠાકોરજીને વિનંતી કરી હતી કે પ્રભુજી ફરીથી આપની પાસે અંગીકાર કરજો અને શ્રી ઠાકોરજી માથે આવીને બિરાજ્યા. તો પ્રાર્થના તો પ્રથમે સિદ્ધ કરી રાખે है. और मनुष्य मन की जानत नहीं जो कहा है, अदृष्ट को हु जानत नहीं जो कहा लिख्यो है. મનનું પણ આપણી અવસ્થા પ્રોપર નથી અને ફ્યુચરમાં શું થવાનું છે તે પણ આપણને ખબર નથી. તો પ્રભુજી કે ધર્મ कैसे जानिए. ताते सर्वथा करी काहू बात की प्रार्थना न करनी. श्री गोवर्धननाथ जी ने बेचारे होइगो सोई होइगो सब भलो करेंगे. जीव को अभिमान सर्वथा न करनो. अभिमानश्च संत्याज्य स्वामी आदिनत्व भावना. और ऐसो न विचारनो हो ऐसी रीत सो सेवा करत हो और प्रभु जी को हमारी इच्छा ते कार्य करे नहीं, आपकी इच्छा ते कार्य करत है. मेरी शरीर की सेवा को कष्ट है, मैं तो बैठो रहूँगो. जीव ऐसे करी पर्यो रहे तब वा जीव को कार्य सिद्ध कहाँ ते होय. ऐसो न करनो. गुरु की आज्ञा प्रमाण चलनो. सेवा कृति गुरु आज्ञा. सदा स्वामी के अधीन रहनो. जब सेवक निवेदन करियो है, पुत्र दारा गृह धन सब समर्पण करियो, तब अब या जीव को कहा है जो अभिमान करत है. नित्य ब्रह्म સમાન મંત્રમાં નિવેદન કરી જ રહ્યા છીએ તો હવે આપણું છે શું કે આપણે અભિમાન કરીએ. प्रभु जी जो करेंगे सो अच्छी ही करेंगे ऐसो निश्चय रखनो. और दूसरों हो सेवक हो ताते सेवा ही मेरो धर्म है. सर्वदा सर्वभावेन भजनीय व्रजाधिप स्वस्यायमेव धर्मो ही नान्य क्वापि कदाचन. 3 प्रकार के दुख को सहन करे त्रिदुख सहनम धैर्यमामृते सर्वतः सर्वदा. ऐसो विवेक धैर्य जिनको आयो होय तिनको प्रार्थना न करनी. और कोई कहे श्रीमुख देखी के प्रार्थना न करनी. तहाँ कहत है यह तो भगवदीय को मुख्य धर्म है. अगेन भगवदीयની વાત કરી રહ્યા છે. जो श्रीमुख निरखनो बैठ्यो न रहनो. श्री ठाकुर जी कौन भांति अंगीकार करे. एक तो अपने घर बैठे अंगीकार करत है और एक निकट आवे तब अंगीकार होय. श्री ઠાકોરજી જ્યાં બિરાજી રહ્યા છે તે જ બ્રજ મંડળ છે. તો અહીંયા પણ આપ સાનુભાવતા જણાવે અંગીકાર થાય. અથવા તો આપણે જો બ્રજ આદિ સ્થાનમાં જઈએ તો ત્યાં પણ કંઈ શ્રી ઠાકોરજી શ્રી અમનાજી કૃપા વિચારે. जीव को सर्वदा सेवा में रहनो यह आश्रय है. काहू बात की चिंता न करनी. चिंता कापी न कार्यात.
बैठे न रहना। अंतःकरण प्रबोध में वर्णन किए है निवेदन भक्ति को प्रकार जाको दृढ़ होय ताको कैसो हो दोष न उपजे। श्री आचार्य जी आप श्रीमुक्त अधरामृत रूप वचन करे, मैं आज्ञा दोई को हंग कियो तिनको पश्चाताप न करनो। मैं सेवक हूँ, पश्चातापो कथम तत्र सेवको हम न च अन्यथा। मैं सर्वस्व श्री प्रभु जी को समर्प्यो, ताते कहा चिंता है। देह को वात्सल्य जानी के रहवे को प्रयत्न करे और सेवा में सावधान न रहे तो श्री प्रभु जी अप्रसन्न होए। ताको दृष्टांत जैसे वधु प्रौढ़ भई माता पिता स्नेह करी घर राखे और वर को आदर समाधान करे, परी बहू को घर न पठावे तो वर को मन संतोष पावे नहीं। सो पुत्री को वाके घर पठावे, ताही प्रकार अपनी देह को समझी के सेवा में सावधान रहे तो प्रसन्न होय। ऐसे श्री गोसाई जी वाह विरक्त वैष्णव सो कही। सो वह विरक्त वैष्णव वचनामृत सुनी के बहुत પ્રસન્ન ભયો અને આગળ પણ 7 સ્વરૂપની ભાવનાનું વર્ણન, લીલા ભાવનાનું વર્ણન શ્રી ગુસાઈજીએ કર્યું છે। તો આપના વચનામૃત એવા છે કે જે શ્રવણ કરીને સેવકનું અંતઃકરણ વશ થઈ જાય છે। વાક સુધા કૃષ્ટ ભક્તાંતકરણાય નમઃ। શિવલ્લભાધીશ કી જય।